પછી આમ પરસેવો થઈ ગયો. રાજા કે આ થયું શું કંઈ ખબર નથી પડતી. મંત્રી કે શાંતિ રાખો. રાજા આવ્યા, મંત્રીને કે તને પણ કઈ મંત્ર આવડે? તો કે તમે હમણાં શાંતિ રાખો, હમણાં શાંતિ રાખો. તને કઈ નવો મંત્ર આવડે? કે હમણાં શાંતિ રાખો. હવે આપણે જીતી ગયા. કેમ? જો આનું એવું જ હતું સાહેબ, આમાં છે ને થશે તો 2 મિનિટમાં જ ખુલવાનું હતું, બાકી 2 દિવસમાં નહીં ખુલે. એનું નહીં ખુલે, હવે નહીં ખુલે. એટલે કે તમે કહેતા તો હજી 1 કલાક આપું. હવે જરાય વાયડો નહીં થતો, હવે ચૂપ રહી છે. કે પછી 1 કલાક થયો, પેલો પરસેવો રેપઝેપ થઈને બેસી ગયો. માની ગયા સાહેબ ગજબ છે, આ કઈ કંપનીનું ને કઈ ટાઈપનું કયું તાળું માર્યું છે કંઈ ખબર નથી પડતી. મને લાગે છે કોઈ તાળું બનાવતી કંપની હોય ને તો આને રોલ મોડલ લઈને એક એડ બનાવાય, 100% માલ ખપે એવો એપિસોડ હતો. પણ જોરદાર એપિસોડ ગયો. 1 કલાક પછી રાજાએ એ કે હવે તમે ચાવીથી ખોલી બતાવો, કે મને ખબર પડે કે ચાવીથી એ ખુલે જ કે નહીં. ઘણીવાર એવું હોય કે ખુલે જ નહીં, એવું હોય કે તમે શું છે સાહેબ ચાવીથી ન ખુલે પણ મંત્રથી તો ભલભલું ખુલે ને. તમારે તો મંત્રથી ખોલવાનું હતું ઓળ્યા વગર, તમારું તો ખુલવું જ જોઈએ. પહેલા એ આવી અને ખટ કરતું કાઢી નાખ્યું. તાળું માર્યું જ નહોતું, ખાલી લગાડ્યું હતું. તાળું માર્યું જ નહોતું, એને ખાલી લગાડ્યું હતું. હવે પહેલા મંત્રનો પ્રભાવ એ હતો કે ઇન્ટરલોક જે થયેલું ને એ તૂટે, પણ થયેલું હોવું જોઈએ ને. પહેલા ઇન્ટરલોક થયું હોય તો કળ તૂટે, તૂટે જ નહીં, તૂટે જ નહીં. એટલે બંને હાથ છૂટા કરી નાખો. આ હાથ ભેગા કરેલા હોય, બંને હાથ છૂટા કરી નાખો. છૂટા જોઈએ તો કઈ તેલો માને, છૂટા જ હતા. એટલે વાત જ આગળ ન વધી. હવે એને ખબર પડી કે તું જે તાળું ખોલવા માટે 1 કલાકથી મથામણ કરતો હતો, એકચ્યુઅલી એ તાળું હતું જ નહીં, ખાલી તાળું લટકતું હતું, તાળું લોક થયેલું હતું જ નહીં. એમ ઘણી સમસ્યા એવી હોય છે, આપણે એને 6 મહિના સુધી છે ને ઉકેલવાનો પ્રયાસ કરીએ, વાસ્તવમાં એ સમસ્યા જ નથી હોતી. તમે એમ માનતા હો કે આ એટલી મોટી સમસ્યા છે, એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ એટ ઓલ અ પ્રોબ્લેમ.